નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો બીજો લેક્ચર છે ગ્રામરનો. તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ આર્ટિકલનો બીજો ભાગ. હું છું નિયતિ અને આજે આપણે ભણવાના છીએ આર્ટિકલ, રાઈટ? તો આજનું કન્ટેન્ટ છે આર્ટિકલની ડિટેલમાં માહિતી, જેમાં આપણે ભણીશું એ, એન અને ધ એક્સરસાઇઝ સાથે, નિયમો સાથે, રાઈટ? તો ચાલો શરૂ કરીએ. પહેલું જ આપણે શીખીશું એ. આર્ટિકલ એ છે એના નિયમો અને એક્સરસાઇઝ. તો આર્ટિકલ એ છે એ કેવું છે? અનિશ્ચિત, એટલે કે ઇનડિફિનિટ આર્ટિકલ છે. એ અને એન એ બે અનિશ્ચિત આર્ટિકલ છે. એ અને એન દ્વારા કોઈ એક નિશ્ચિત વસ્તુ કે વ્યક્તિનું સૂચન થાય છે. દાખલા તરીકે આઈ હેવ અ પેન એટલે કોઈ પણ પેન, બ્લુ, રેડ, પિંક, કોઈ પણ કલર, કોઈ પણ પેન. આઈ હેવ અ પેન. કેમ એ પેન એમ આવ્યું? કારણ કે અહીંયા કેવું છે? કોન્સોનન્ટ છે માટે. શી હેઝ એન અમ્બ્રેલા. કેમ એન અમ્બ્રેલા? કારણ કે અહીંયા યુ છે. શું છે? વોવલ છે. એ ઈ આઈ ઓ યુ, વોવલ્સ. આપણે કાલે જે શીખી ગયા, રાઈટ? આગળ જોઈએ. એ અને એન સામાન્ય રીતે માત્ર ગણી શકાય તેવા એકવચનના અનિશ્ચિત નામની આગળ જ મુકાય છે. અને એ અને એનનો શાબ્દિક અર્થ કોઈ એક એટલે પર્ટિક્યુલર કોઈ પણ એક જ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ નું સૂચન હોય ત્યારે એ કે એન નો ઉપયોગ થાય છે. બરાબર? આગળ જોઈએ. નિયમ 1. એકવચનના ગણી શકાય તેવા અનિશ્ચિત નામનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તેવા નામની આગળ આર્ટિકલ એ મુકાય છે. શું કીધું? જેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય, વ્યંજનથી થતો હોય તેવા નામની આગળ શું આવશે? એ આર્ટિકલ મુકાશે. બરાબર? પછી એક્ઝામ્પલ જોઈએ. હી ઇઝ અ ડોક્ટર. કેમ અ ડોક્ટર? કારણ કે વ્યંજન છે અને અનિશ્ચિત નામ છે અને ગણી શકાય. ડોક્ટર તો કે કેટલા? 1, 2, 3 એવી રીતે ગણી શકાય છે માટે. પછી છે શી ઇઝ અ કાર. શી હેઝ અ કાર. કેટલી કાર છે એ ગણી શકાય છે. શું છે? કાર છે. શી હેઝ અ કાર. વી બોટ અ ન્યૂ સાયકલ અથવા બાઇસિકલ, બે પણ છે, રાઈટ? વી બોટ અ ન્યૂ સાયકલ. નોંધ, બહુવચનના નામની આગળ ક્યારેય પણ આર્ટિકલ એ ન મુકાય. બરાબર? એક હોય કોઈ પણ એક તો જ એ આવે. એક કરતા વધારે હોય ત્યારે શું આવે? એન. બરાબર? એ બોય, અ બોયઝ, મેંગો, મેંગોઝ. બરાબર? આગળ જોઈએ. ઓકે, જોયું? અ બોય, બોયઝ, મેંગો, મેંગોઝ. બરાબર? આગળ જોઈએ. નિયમ નંબર 2. જો કોઈ પણ શબ્દ એટલે કે સ્પેલિંગ સ્વરથી શોતો હોય પરંતુ તેનું ઉચ્ચાર વ્યંજનથી થાય તેવા નામની આગળ એ મુકાય છે. અહીંયા શું છે? એ ઈ આઈ ઓ યુ એ આપણે આગળ શીખ્યા હતા. એની આગળ શું આવે? એન આવે. પણ અહીંયા યુનિફોર્મ, યુ અ યુનિફોર્મ, તો અહીંયા શું આવશે? એ આવશે. શું કામ? અહીંયા કીધું ને ઉચ્ચાર વ્યંજનથી થાય. બરાબર? બોલીએ ત્યારે આપણને ખ્યાલ આવશે. એટલે બોલવાની પ્રેક્ટિસ કરવાની. જ્યારે ન સમજાય ત્યારે 2-3 વાર એનો જે શબ્દ હોય એની પછીનો, ખાલી જગ્યાની પછીનો, એ ફરી વાર તમારે વાંચવું, સમજવું. ઉચ્ચારણ કેમ થાય છે? વ્યંજનથી થાય છે કે સ્વરથી થાય છે? વોવલ્સ છે કે કોન્સોનન્ટ છે? એ ચેક કરી લેવાનું. એ પરથી આપણે મૂકવાનું છે. બરાબર? તો
હવે આપણે જોઈએ I have a uniform. This is a university. Joseph is a European. બરાબર. અહીંયા છે શું vowels છે પણ એનો ઉચ્ચાર કેવો થાય છે એ કોન્સોનન્ટથી થાય છે વ્યંજનથી થાય છે એટલે આપણે એ મૂકીશું. ત્રીજો નિયમ છે જો કોઈ વ્યક્તિ જાતિવાચક સંજ્ઞાની આગળ વિશેષણ હોય અને વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય તો શું મૂકવાનું એ. બરાબર. ધર્મા is a brilliant student. Vikas is a sincere boy. Hardy is a clever girl. You are a regular student. બરાબર. જો કોઈ ઉદ્ગાર વાક્ય હોય અને તેમાં પણ નામ અથવા વસ્તુનો ઉલ્લેખ થયો હોય તો તેની આગળ આર્ટિકલ એ મુકાય છે. શું મુકાય? એ. બરાબર. દાખલા તરીકે what a beautiful flower it is. પછી what a clever girl she is. આ કેવા છે? ઉદ્ગાર વાક્યો છે પણ નામ કે વસ્તુ કે વ્યક્તિનો ઉપયોગ થયો હોય ત્યારે શું મૂકવાનું? એ. ઓકે. નિયમ નંબર 5 જો કોઈ ક્વોલિફિકેશન આપવામાં આવે તો ટૂંકમાં આપવામાં આવે કે વિસ્તૃત, ટૂંકમાં હોય કે વિસ્તૃત હોય એના ઉચ્ચારણ પ્રમાણે. ઉચ્ચારણ અતિ મહત્વનું છે, ધ્યાન રાખજો. ઉચ્ચારણ પ્રમાણે આર્ટિકલ મૂકવાનો થાય છે. બરાબર. ફોર એક્ઝામ્પલ BAMS આ ડિગ્રી છે. NMA BDS PA NMBBS a secondary school certificate, a Bachelor of Arts, an HSc and SSc. ઓકે, સમજાઈ ગયું? શું ફેરફાર છે? BAMS આ બી કેવું છે? આવે છે માટે બી તો આવશે. NMA રાઈટ AEIOU આપણે જોયું તો MA આવે છે એટલે એન આવશે એ. BD A B E છે એ. બરાબર. BA A M E M N F છે. બરાબર. એવી રીતે પછી જોઈએ નિયમ નંબર 6 કોઈ પણ વ્યક્તિના વ્યવસાયનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય પણ તેની આગળ આર્ટિકલ એ મુકાશે. રમેશભાઈ is a doctor. કનુભાઈ is a doctor અથવા ટીચર. રાઈટ. she is a nurse. ચેતન પટેલ is a senior superintendent. બરાબર. પછી છે નિયમ નંબર 7 જે સંખ્યાની ગણતરી કરી શકાય તેવી સંખ્યાના નામથી આગળ એ મુકાય. અહીં તેના પછીનું નામ હોવું જરૂરી છે. બરાબર. તો ચાલો જોઈએ કેવી રીતે. I have a 100 rupee note. જોયું? They purchased a 4-stored building. I bought a dozen of bananas. He is a one-eyed man. જોયું? અહીંયા કેવું છે? સંખ્યાનું નામ છે એની આગળ આર્ટિકલ મુકાય છે પણ અહીં એની પછી નામ આપેલું હોવું જરૂરી છે. જોયું? 100 rupee note. Purchased a 4-stored building. કેવું?
કેવું બિલ્ડિંગ? 4 stored. I bought a dozen of bananas. કેટલા bananas? Dozen of. He is a one-eyed man. Eyed man, eye તો બધાને આવે, રાઈટ, પણ one-eyed man, રાઈટ. પછી જોઈએ, કોઈ પણ વસ્તુની કિંમત, ઝડપ, માપ દર્શાવવા પણ આર્ટિકલ એ વપરાય છે. દાખલા તરીકે 12 inches make a foot. Twice a week. Take this medicine thrice a day. He has been appointed as a captain for a year. It costs 100 rupees per piece. બહુ મોંઘું ભાઈ, રાઈટ. પછી સચ પછી જો ગણી શકાય તેવું એક વચન નામ આવે તો એ કે એન આવે. દાખલા તરીકે I bought such a car as you have. Right? He walked in such a way, એવી રીતે, that he could catch the train. એ એવી રીતે દોડ્યા કે હમણાં ટ્રેન પકડી લેશે. રાઈટ, સચ પછી એ કે એન આવે. બરાબર. હવે વાત કરીએ આપણે આર્ટિકલ એનની. એનું આપણે શીખી ગયા. હું આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. હવે વાત કરીએ આર્ટિકલ એનની. તો જો એક વચનમાં ગણી શકાય તેવા અનિશ્ચિત નામનો ઉચ્ચાર સ્વરથી શરૂ થાય તો તેની સાથે આર્ટિકલ કયો વપરાશે? એન. રાધા eats an apple daily. Dineshbhai is an engineer. Raj is an American. She has an umbrella. Right? કોઈ પણ શબ્દ કે સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થાય પરંતુ તેનો ઉચ્ચાર સ્વરથી હોય તેવા શબ્દની આગળ શું મૂકશું? એન. આર્ટિકલ માટે ઉચ્ચારણ જ અગત્યનું બાબત છે. આ અતિ મહત્વનું છે, ધ્યાન રાખવાનું. બરાબર. કામિની ઇઝ એન ઓનેસ્ટ. હોનેસ્ટ નહીં વંચાય. શું વંચાશે? ઓનેસ્ટ. બરાબર. AEIOU. રાઈટ, યાદ રાખવાનું આપણે. તો ઓનેસ્ટ ગર્લ તો શું થશે? એન. She has been reading since an hour. Hour. Hour નહીં, hour. તો એન. He is an honorable person. રાઈટ, હોનરેબલ પર્સન કોઈ દિવસ ન હોય. ઓનરેબલ. રાઈટ. અંગ્રેજી ભાષામાં ઘણા બધા એવા શબ્દો છે, અક્ષરો છે, એને જેમ લખાય છે એમ બોલાતા નથી અને જેમ બોલાય છે એમ લખાતા નથી. તો આ જે પદ્ધતિ છે એને આપણે એકદમ યાદ રાખવી છે. બરાબર. નેક્સ્ટ, કોઈ પણ અભ્યાસની પદવી કે અન્ય કોઈ ટૂંકાક્ષરી નામ જેમાં પ્રથમ અક્ષર ઉચ્ચાર સ્વરથી થાય તો એની આગળ કયું આવશે? એન. Mahesh Rathwa is an ME. Mishri is an LLB student. He is working hard for an SSC exam. Nisarg studies in HSC. I went there by an ST bus. પરંતુ અહીંયા જો એક અપવાદ છે. પરંતુ જો ઉપરોક્ત ટૂંકાક્ષરો તેના મૂળ શબ્દ સ્વરૂપે હોય. શું હોય? મૂળ શબ્દ સ્વરૂપે હોય તો તેનો ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ મુકાય. એનો ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ મૂકવાનો. બરાબર. I traveled by blank state transport bus. શું આવશે? સ્ટેટ, ઈટ, SE. Right? A. Traveled by a state transport bus. She is a master of arts. She is master of arts. Okay. Next. પ્રજા, જનતા,
કે લોકો સાથે ધ બહુવચન હોય ત્યારે અને જો પ્રતિનિધિ એટલે કે કોઈ એક વ્યક્તિની વાત હોય તો ઉચ્ચાર મુજબ એ કે એન વપરાય છે. દાખલા તરીકે I am an Indian citizen. Sonia is an Italian candidate. Obama is an American citizen. Benito Mussolini was an Italian politician. સચ પછી જો ગણી શકાય તેવું એક વચનનું નામ આવે તો એ કે એન આવે. કેવી રીતે? એના ઉચ્ચાર મુજબ. એ યાદ જ રાખી લેવાનું, ઉચ્ચાર મુજબ જ. બરાબર. I bought such a car as you have. આગળ જોયું હતું આપણે. He walked in such a way that he could catch the train. Right? Select such an intelligent student as you like. ઇન્ટેલિજન્ટ કેમ આવ્યું? એની આગળ શું કામ એન આવ્યું? કારણ કે અહીંયા આઈ છે. આઈ રાઈટ. પછી જોઈએ છેલ્લું અને ડેફિનેટ આર્ટિકલ. એકમાત્ર ડેફિનેટ આર્ટિકલ નિશ્ચિત આર્ટિકલ. બરાબર. એની માહિતી મેળવી લઈએ આપણે. ધ નિશ્ચિત ડિફિનેટ આર્ટિકલ કહેવાય છે. કેમ? કારણ કે તે અમુક ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે વસ્તુ એવો અર્થ દર્શાવે છે. માટે ધ છે એને ડેફિનેટ આર્ટિકલ કહેવાય છે. બરાબર. તો એનો પહેલો નિયમ એ છે કે જે વસ્તુનો પહેલા અનિશ્ચિત વસ્તુ તરીકે ઉલ્લેખ થયો હોય અને તે જ વસ્તુનો ફરી ઉલ્લેખ કરીએ ત્યારે તે અમુક ચોક્કસ વસ્તુ ગણાય છે. તેથી તેની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. I saw a bird. The bird was green. જોયું? કેવું છે આ વાક્ય? કોમ્પ્લેક્સ છે. કોમ્પ્લેક્સ છે. રાઈટ? સિમ્પલ વાક્ય નથી. કેવું છે? કોમ્પ્લેક્સ છે. અને જોડી દીધું છે શેનાથી? ધ. There is a cow. The cow is black. શું કામ ધ વચ્ચે આવે છે? ધ તો પહેલા આવવું જોઈએ અહીંયા આમ કરીને. The cow is black. There is a cow. The cow is black. ધ. પણ અહીંયા શું કીધું? જે વસ્તુનો પહેલા અનિશ્ચિત વસ્તુ તરીકે ઉલ્લેખ થયો હોય. There is a cow. શું છે? કેવી છે? ક્યાં છે? એ ખબર નથી. એટલે કેવું થયું? અનિશ્ચિત થયું. તે જ વસ્તુનો ફરીવાર ઉલ્લેખ કરીએ. બરાબર. એ જ કાવની વાત થઈ રહી છે. એ જ વસ્તુની વાત થઈ રહી છે. તે અમુક ચોક્કસ વસ્તુ ગણાય છે. તેથી એની આગળ શું મૂકવાનું? ધ. સમજાઈ ગયું એટલું? That is an elephant. The elephant is fat. બરાબર. This is a pen. The pen is red. Okay. Next. જાતિવાચક નામ કે વિશેષણનો ઉપયોગ સમગ્ર વર્ગ માટે થાય ત્યારે તેની આગળ ધ મુકાય છે. કોઈ પણ એક વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ માટે એ એન વપરાય એના ઉચ્ચારણના નિયમ મુજબ. પણ જો જાતિવાચક નામ કે વિશેષણનો ઉપયોગ સમગ્ર વર્ગ કે વર્તુળની તરીકે થયો હોય ત્યારે શું મૂકવાનું? આર્ટિકલ ધ. બરાબર. ચાલો જોઈએ. The cow is useful animal. અહીંયા એ કે એન કેમ ન આવ્યું? કારણ કે જાતિવાચક નામ અને વિશેષણનો ઉપયોગ છે. યુઝફુલ એનિમલ કોણ? કાવ. એની આગળ શું આવશે? ધ. એ કાવ કયા અર્થમાં યુઝ કર્યું છે? યુઝફુલ એનિમલ. એક આખી પ્રજાતિ. બરાબર. આખી જે એની જે જાત છે એની પ્રત્યે. તો અહીંયા શું આવશે? ધ. The rose is a symbol of love. The dog is a faithful animal. પછી next. કેટલાક ચોક્કસ નામ જેમ કે સમુદ્રો, મહાસાગરો, ખાડી, નદીઓ, કેનાલ, રણ, પર્વતોની હારમાળા,
ટાપુઓ, અખાત વગેરેના નામની આગળ ધ મૂકવામાં આવે છે ત્યાં ચોક્કસપણે એક જ આર્ટિકલનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, ધ ગંગા ઇઝ હોલી રિવર ઓફ ઇન્ડિયા. The Arabian Sea is too deep. The Persian Gulf is quite away. The Thar Desert lies in India. The Himalayas is the largest mountain range of the world. Okay. નેક્સ્ટ, પવિત્ર ગ્રંથો અને ચોક્કસ પુસ્તકોના નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. જેમ કે 4 વેદ, પુરાણો, ઉપવેદો બધાની આગળ ચોક્કસ ધ મુકાય છે. ધ વેદાસ, ધ પુરાણાસ, ધ રામાયણ, ધ ભગવદ્ ગીતા, ધ બાઇબલ, ધ કુરાન, એવી રીતે ધ ગુરુ ગ્રંથ સાહિબ. પરંતુ જો કોઈ ગ્રંથ કે પુસ્તકના નામની આગળ તેના લેખક અથવા તો કવિ, રાઇટર કોઈ પણ છે, એના પછી એપોસ્ટ્રોફી હોય તો તે ગ્રંથ કે પુસ્તકના નામની આગળ કોઈ પણ આર્ટિકલ મુકાતો નથી. સમજાયું? કોઈ પણ પુસ્તક છે, કોઈ પણ લખાણ છે, ફિક્શન છે, એની આગળ કોઈ પણ રાઇટર છે એનું નામ એપોસ્ટ્રોફી એસ લગાડેલું હોય તો એક પણ આર્ટિકલનો ઉપયોગ કરવાનો નથી. ઉદાહરણ તરીકે, આઈ રેડ કિટ્સ બ્લેન્ક એઝાબેલા. કિટ્સ છે એનું ફેમસ વર્ક છે એઝાબેલા. કોણે? આઈ રેડ કિટ્સ એઝાબેલા. તો આર્ટિકલ એક પણ ઉપયોગ થશે નહીં. હેવ યુ રીડ વાલ્મીકીઝ બ્લેન્ક રામાયણા? કેમ બ્લેન્ક? કારણ કે અહીંયા રામાયણા છે અને અહીંયા વાલ્મીકીઝ રામાયણા. કોની રામાયણ? કોની લખેલી? વાલ્મીકીજીની. તો એક પણ આર્ટિકલ ઉપયોગ થશે નહીં. પછી જોઈએ, કોઈ પણ સનાતન એટલે કે પરમનન્ટ વસ્તુ, સનાતન સત્ય હોય, નિશ્ચિત હોય, કુદરતી રીતે પ્રખ્યાત ઇમારતો દર્શાવવા માટે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. દાખલા તરીકે, ધ સન સેટ્સ ઇન ધી વેસ્ટ. હવે એ કોઈ જ બદલી ન શકે, સનાતન છે, એ પરમનન્ટ છે, એ વસ્તુ એમને એમ જ રહે છે વર્ષોથી અને અનંતકાળ સુધી એમ જ રહેવાની છે. તો ત્યારે એ વસ્તુઓની વાત થતી હોય ત્યારે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. The earth moves around the sun. The world of entertainment is glamorous. The Taj Mahal was built by Shah Jahan. Okay. વિશેષણ કે ક્રિયા વિશેષણ સુપરલેટિવ ડિગ્રી નું હોય અને તેના નામ પછી ધ મુકાય છે. This is the best book of English grammar. રોમા એક અપવાદ કે જો સુપરલેટિવ ડિગ્રી શ્રેષ્ઠતાવાચક શબ્દ કે વિશેષણના રૂપમાં આગળ માલિકી દર્શક એટલે કે માય, યોર્સ, ઇટ્સ, અવર, ઇઝ, હર, ધેર, વોઝ, નેમ્સ, હાર્ડીઝ, દાખલા તરીકે હાર્ડીઝ, નિયતિસ, ફૂઝ વગેરે હોય તો તેની આગળ કોઈ આર્ટિકલ મૂકવાનું નથી. દાખલા તરીકે, મોદી ઇઝ માય બ્લેન્ક મોસ્ટ ફેવરિટ લીડર. અહીંયા એક પણ આર્ટિકલનો ઉપયોગ આપણે કરવાનો નથી. કનુભાઈ ઇઝ ધેર મોસ્ટ ફેithful ટીચર. Trees are our blank best friends. This is Hardy's blank bag. કેમ બ્લેન્ક? અહીંયા એક પણ આર્ટિકલનો ઉપયોગ કરવાનો નથી. પછી જોઈએ નિયમ નંબર 7. દિશાઓના નામની આગળ અથવા ક્રમવાચક ઓર્ડિનલ સંખ્યાઓની આગળ પણ આર્ટિકલ ધ મુકાય છે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. બે વાર ધ, ઈસ્ટ અને ધ સન. બરાબર. He was the first man to arrive. The 9th chapter of the book is very interesting.
The North Gujarat University is known for its structure. Okay? કોઈ પણ જાતિ, પ્રજાતિ, બહુવચનના નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. બરાબર? We the Indians are frank. The Japanese are clever. The English speak English. English means, in a sense, અંગ્રેજો. The Germans lost the Second World War. The Patels are famous in India. The Hindus believe in karma. Okay. The next, કોઈ પણ નિશ્ચિત શબ્દ કે વસ્તુના નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. The lady wearing blue sari is Tipali. This is the boy who got a medal. Where is the book which I gave you? The girl in red dress is my sister. The boy with a bag is my soul, Dharma Patel. Okay? કોઈ પણ નિશ્ચિત વસ્તુ, વ્યક્તિ કે પદાર્થની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ કરશું. નિયમ નંબર 10, રાજ્યોના સ્વતંત્ર એકમો મળીને દેશ બને ત્યારે તે દેશના ટૂંકાક્ષરી નામ કે પૂર્ણ નામ બંનેની આગળ ધ મૂકવાનું. દાખલા તરીકે, the USSR was a big country. The USA is the most powerful country. England is a part of the UK. The UAE is a leading country. પણ જો કોઈ સંસ્થાનું નામ ટૂંકાક્ષરી કે પૂર્ણ રૂપમાં વપરાય તો તેની સાથે પણ ધ વપરાય છે. દાખલા તરીકે, the UNICEF work for the welfare of children. ઓકે. સાપેક્ષ તુલના એટલે કે ડબલ કમ્પેરિઝનમાં પણ અધિવાચકતા રૂપની આગળ ધ મુકાય છે. The more you read, the more marks you will get. The faster I walk, the earlier I reached. The more he earned, the more he spends. ટ્રેનનું નામ, જહાજનું નામ, ટાપુનું નામ, વર્તમાનપત્ર કે સામયિકના નામની સાથે ધ વપરાય છે. દાખલા તરીકે, ધ વિવેક એક્સપ્રેસ, ધ ટાઇટેનિક, ધ INS વિક્રમાદિત્ય, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ સફારી, ધ નવચેતન સમારોહ, ધ પરબ, ધ શબ્દ સંસ્કૃતિ. બરાબર. પછી જોઈએ, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, પ્રાંત, પ્રજાના નામ સાથે પણ ધનો ઉપયોગ થાય છે. The piano, the flute, the Punjab, the Saurashtra, the Japanese, the Indians. પછીનો નિયમ છે, વ્યક્તિવાચક નામોના ઉપયોગ જાતિવાચક નામ તરીકે થાય ત્યારે તેની સાથે ધ વપરાય. અહીંયા મોટે ભાગે બે વ્યક્તિવાચક નામોની તુલના કરવામાં આવી હોય છે. બરાબર. The Kalidasa is the Shakespeare of India. કોહલી is the Tendulkar of present cricket team. એકબીજાની સરખામણી કરતા હોય આપણે, માનવ સહજ સ્વભાવ છે, કોઈ પણની સરખામણી કોઈની સાથે કરતા હોઈએ છે, તો અહીંયા એવું જ કંઈક છે. ત્યારે આપણે શેનો ઉપયોગ કરવાનો? ધ. અક્ષય કુમાર is the Amitabh Bachchan of the present era. Ahmedabad is considered as the Manchester of India. All, both અને half પછી સામાન્ય રીતે ધ વપરાય. All the best. All the players play well. Both the brothers are intelligent. Half the tickets are sold. All the teachers taught online. પછી organizations of UNO, UNOની સંસ્થા નામોની આગળ ધ આવે. The Security Council, the International Monetary Fund, the World Health Organization. Political parties હોય એની નામની આગળ પણ ધ આવશે. ધ BJP, ધ કોંગ્રેસ, ધ શિવસેના, ધ BSP, ધ વિંગ,
હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ હોય, કોઈ પણ ઐતિહાસિક ક્રાંતિકારી ઘટનાઓ હોય, તેના નામની આગળ પણ ધ આવશે. ધ ફ્રેન્ચ રિવોલ્યુશન, ધ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન વગેરે. રિલિજિયસ કોઈ પણ ગ્રુપ હોય, સમુદાયો ધાર્મિક, એના નામની આગળ પણ ધ આવશે. ધ હિન્દુઝ, ધ ક્રિશ્ચિયન્સ, ધ મુસ્લિમ્સ, ધ બુદ્ધિસ્ટ વગેરે. નેશનાલિટીઝ રાષ્ટ્રીયતા અને એના બહુવચનમાં જ્યારે હોય ત્યારે ધ આવશે. ધ ઇન્ડિયન્સ, ધ રશિયન્સ, ધ અમેરિકન્સ, ધ કેનેડિયન્સ વગેરે વગેરે. બ્રાન્ચ ઓફ ગવર્મેન્ટ કોઈ પણ સરકારી શાળાઓ હોય, શાખાઓ હોય, વિભાગો હોય, તેના નામોની આગળ પણ ધ આવશે. ધ જ્યુડિશિયરી, ધ લેજિસ્લેટિવ, ધ એક્ઝિક્યુટિવ વગેરે વગેરે. ડેઝિગ્નેશન હોય, કોઈ પણ હોદ્દો હોય વ્યક્તિનો, એના નામની આગળ પણ ધ આવશે. જે તે એકલ યુનિક હોવો જોઈએ. ધ ચેરમેન, ધ ડિરેક્ટર, ધ ડોક્ટર, ધ ટીચર, ધ પોલીસમેન, ધ પોસ્ટમેન વગેરે વગેરે જે ડેઝિગ્નેશન છે હોય, વ્યવસાયોના હોદ્દાઓ હોય, એની આગળ પણ ધ વાપરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના આપણે આર્ટિકલની ઘણી બધી માહિતી મેળવી લીધી છે, એના ઉદાહરણો જોઈ લીધા છે. તો હવે આપણે આપણું જે સેલ્ફ ચેકિંગ છે એ આપણે એક નાની એવી ક્વિઝ દ્વારા આપશું. તો આ જે વિડીયો લેક્ચર છે એની લિંક એની સાથે આપણને ક્વિઝ લિંક તને આપવામાં આવશે. એ ક્વિઝને તમે અપિયર થાવ અને તેની સાથે તમને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે કે જેથી કરીને તમને તમારું જે પ્રોગ્રેસ છે એ તરત મળી જશે. તો હેપી લર્નિંગ ટિલ નેક્સ્ટ વિડીયો.